એટલે તું કે આ કેટલો ટાઈમ થવા આવ્યો? આ 10 પોણા 11 જેવું થયું હે તો હજુ મારો બેટો ફોન જ નહીં મેલતો હાથમાં. એ મુદે બોલ આખો દાડો શું ફોનમાં જોઈ ગયો હે એ જ કશી ખબર નહીં પડતી. આવી ગયો એ ટીનિયા. આ કાકો ઊંઘમાં બોલ બોલ કરા, ખાલી ખોટો ઊંઘમાં બોલા હે. એટલે મને કોનમાં શું રૂ કાઢી શું લે સંભળાતું નહીં તને? કાકા ઊંઘી જાઉં શાંતિથી. એટલે પણ હવે મેલને ફોન આયા ને. શું છે તમારું? ઊંઘી જાઉં શાંતિથી. એટલે અમે શું ફોનમાં ત્યારે દાટી અમે કાકા ફોનમાં વિડીયો જોતો હતો બેઠો બેઠો. હું વિડીયો જોવો કરો આવું તું તે કશો કોમ ધંધો જ નહીં લે તારે કશે. બોલો શું કહો ફટાફટ બોલો હડો. એટલે જો હું એ દાડે ખેતરમાં ગયો હતો એટલે અત્યારે થાકે પાકે હું થોડોક આરામ કરું અને તું પેલો રોજડો ખેતરમાં આવ્યો છે ને તો પાછો જીઆઈ જા ઘેર ફોનમાં ના બેસી રહીશ તું. સોતા ઉગાડો રોકલો. હા હા પાછું ડફણું બફણું લઈને જજે તો એમને હમણાં જતો પાછો. હા કશું કરવાનું દફના વગર દેશ તો નહીં ચાલે. હા એટલે પણ ના હાડીશ મને હાથે ના હાડવાનો તો ખેતમ. હા લઈ જાઉં હડો, પર દફની લઈ જવું પડે તમારે તો પા. ત્યારે બુદ્ધિ આવશે મને, ત્યારે બુદ્ધિ આવશે કશી એ જ ખબર પડતી નહીં. ફોનમાં એટલે ખોટી વાંચો જતી રહે શું કરવા ફોનમાં જોવો હતો તમે. હા જાઉં. હા હા જા હે. હા અને પાછા પેલા જોડે ગબા કાકાનું એમ જ ઉતારજે એ બચારા આપણા હાથમાં નહીં જતા હતા. હા જા હે. ગબો બચારો સારો માણસ હે પણ શું કરવાનું આવું એનું બાપલાનું ધ્યાન તો રાખવું જ પડે ને લે. એટલે હેડ આ પિન્યાને તો રોજો આ તું ખેતરમાં મોકલ્યો હે. હવે મને આ થોડુંક ઓલવી નાખી થોડુંક આરામ કરવા દે. આ પાછું રાતે હરગ્યા તો પડ્યું રબરની જાય ને પાછું. બૂટ કાઢ્યા વગર જમણું ઊંઘું તો નહીં પણ આપણે છે આલુ પડવા દે. જો ના અત્યારે માડો ઊંઘી રહે મારા ખેતરમાં તો હાથવા જવાનું થાય. શું કરું પણ ના લે તો ખોટું બોલ્યો હું. અત્યારે લગીને એમને મને મોટો નહીં કર્યો. હવે એમનો ગરપન થયું એટલે હવે એ તમને હાથવા આવે હેડવાનું અત્યારે તકલીફ વાળું જો ના રસ્તામાં એટલે મારે લાવવું પડે ને. હલો હાલો બોલ કરણ. અલે થોડા પૈસાની જરૂર પડે, થોડાક પૈસા આલીશ. અત્યારે તારે તમને જરૂર પડી પૈસાની પાસે. એટલે પેલા મારા ભાઈબંધ કર્યો ને હા એની જોડે મેં 5000 રૂપિયા ઉછીના લીધેલા. હવે અત્યારે જો એ કે હું 5000 રૂપિયા તું પાછા ના આલું ને કે તો તારા પર કેસ મેલું કે. અને જો મારા પપ્પા અત્યારે જો હશે ને ઘેર તો મારા પપ્પા મને ઘેર હવારમાં પહેવાય નહીં જાય, ઘેર ખાવાય નહીં આલે. એટલે જો મેં ખાલી 5000 રૂપિયા સેટિંગ કરેલું સારું તું. 5000 સેટિંગ કરું પણ મારા કાકાને મારે મળવું પડે. મારા કાકા જોડે મળે એમની જોડે હોય ને તો હાલે તો હું તને આપું. પણ એવું નહીં જો ખાલી 5000 જેમ તેમ કંઈ સેટિંગ કરી આલ. બાકી જો તારા સિવાય મારું કોઈ કામ કરવાનું નહીં. તો જો 5000 રૂપિયા તું કરી આલ તો સારું ને પાછા હાલ દે ટાઈમે તને. સારું એને હું તને ફોન મારું મારા કાકાને મળું ઘેર અને જો એમની જોડે પૈસા હોય તો હું તને આપી દઉં. આ તો માગવો પડે તો એમ તો કે પેલા ભાઈ મેં વાયદો કરે છે ને એ ભાઈ કે મને પૈસા હાલ ને કારણ તારા હવારમાં ભાઈ કે ઘર જોવા નહીં મળે કે એટલે તું મને ખાલી પૈસા સેટિંગ કરી આલ. હું મારા કાકા જોડે લઈને તને આપી દઉં. સારું સારું. હા એક તો બાપડો ભાઈબંધ મારો પાક્કો ભાઈબંધ હે એટલે મારા સિવાય કોણ કોમ કરે. ના આવું ઘેર જઈને મારા કાકાને મળ્યું હે. આખા ખેતરમાં ફરીને આવ્યો શું કોરા કહે રોજડું રહે કે નહીં ગુંદડું આવ્યું. આજે સારું કહેવાય યાર. આજે અમે હું કંટાળ્યો તો ના કશું હે ને એટલે હતો ને નહાળવાનું થયું ને નવું. હવે મારે ઘેર જવા દે સીધું મારા કાકા જોડે હે. કાકા શું કાકા બેઠા થાવ ને કોમ હે રોજો હાથો હાથવી ના આવ્યો અહીંયા કશું નહીં ખેતરમાં રોજે નહીં ભૂગોઈ નહીં આવ્યા કશું નહીં આવે કશું હતું નહીં. જોઈ તું ગબા કાકા ને એ ભાઈ જોઈ રહ્યા પણ તમે ચમનું લગાડ કરાવો તમે ઊંઘો ના લાગા જો રી એટલે હું હળવે ને ઉકી ગયો હતો એ તો તા ચમનું લાગ્યો જો રી
હારું બોલવી ને તું કીધું તો આડો પડે તું જાગતો તો જ છે હા પેલું તપેલું હતું ને એટલે એ થયું. શું થયું બોલ? પૈસા જોવા 5000. એટલે અત્યારે અડધી રાતે પૈસા જોયા એવું ને કાકા પેલો માં ભાઈબંધ નહીં કરે હા કરણ ઉર્ફાન ઓ વાહ પેલો રખડતો એને એમ ભાઈબંધ જોઈ કે કુછીના લીધા છે ને પૈસા હા હા તે એમ ભાઈબંધ અત્યારે એનું કોઈ ખોડો કરવા પારે કે મને 5000 ના આલું ને તો કેસ કરું ને એમ કર્યું એવું બધું કીધું તો આવું એટલે પણ બુદ્ધિ તારામ તો છે જે છે કે નહીં કેમ આ લોકોની પેલી એ ઓઢવણી લઈને તું અહીં આપણે ઘેર શું કરવા આવા હું મારો પાકો ભાઈબંધ નહીં એવો બચારો એટલે એના ભાઈબંધ હાથે ખરો આપણે કોમ કરવું પડે ને હા તાર ભાઈબંધ એ ખરો પણ એ હે ને એ બધા સ્વાર્થી હે લે એ આપણે કોઈકને જરૂર હોય ને તે ભલે આપણને મદદ કરે એ બધા કોઈ મદદ ના કરે તમે એવું કહેવા માંગો છો કે મતલબના સંબંધ બધા રાખે એવું કહેવા હા માંગો? મતલબ ના સંબંધ એવું ના રાખે હોય બધા. કાકા મારો પાક્કો ભાઈબંધ થઈ એટલે આ તો કાલ ઉઠીને આપણી જોડે પૈસા ના હોય અને આપણે એની જોડે આપણે કદાચ મદદ માંગીએ તો એ ના લે આપણને હાલે ખરેખર આલે આ તો આપણી જોડે અત્યારે પૈસા જોયા હોય એટલે કોઈક માગે આપણી જોડે અને જેના તારા ગધામાં કશું ના હોય ને તે પેલા તારા જોડે કોઈ ના માગે જોયું તે અત્યારે લગી કોઈ એટલા માટે કહું કે બધા સંબંધ હે ને મતલબી માટે લોકો રાખે એવું નહીં કાકા એ હા. મતલબનો નહીં એવો એવો મતલબી સંબંધ રાખે એવો એ મારો ભાઈબંધ નહીં મારો એને હું જોડે ફરાવું ને એટલે મને ખબર છે કે એના સાચા પ્રેમ ભાવથી એવો આપણી જોડે સંબંધ રાખાય જો મને તો ભાઈ 5000 આલમ કે હું પેલી નહીં થઈ જવાનો અને પાછો એવો ફોનમાં વાત કરતો હતો ને તે થોડો ગભરેલો હોય ને એવું લાગતું એટલે એની વાત પરથી મને સાચું લાગતું હતું કે એ ખરેખર ફસાઈ ગયો હોય પણ તો એ તારો ભાઈબંધ છે તો તારે એને સમજાવના જોઈએ કે આવા બધા ના લેવાના જગ્યાએ પૈસાઓ તમે લઈને બેહો ખોટા ખોટા અને અત્યારે ખોટી ધમકીઓ મળે છે તો આપણે એનું કામ કાઢવું પડશે કાકા કંઈ હા, આગુ પાછું કરો હું તો ઊંચવાના કહું છું તારો પાકો ભાઈબંધ છે ને તને વિશ્વાસ છે તો હું તો કોમ કાઢે છે હું ના નહીં કહેતો તને પણ આ તો હું તો તને કહેવા માંગુ છું કે આપણી જોડે આ પૈસા હોય ને તો લગી તારા સંબંધ બધા રહે પૈસો જરા ના હોય તો ત્યાં કશું સંબંધ ના રહે આપણો એ તો કાકા અમુક જગ્યાએ એવું હોય જ ને મતલબી સંબંધ રાખે હા તો ફરી હું તને સમજાવવા જ માગું છું તો વાંધો નહીં એને પોતે જતું હોય ને હોય સારું એને હું તરત હાલવા જવું પડશે એમ અત્યારે જ જોશે પછી ત્યાં કાકો હવા ઉઠે જોવાને તે પહેલા અત્યારે એમ હાલ દેવાના એવું હોય સારું ઉપર હું લેતો છે એટલે મારો કાકો વાળા પૂછ કરે બરાબરનું શું કરવાનું સમજતા નહીં જો ના હાલવાના હોય તો હાલ દે જો હાલવાના કહું તો નહીં હાલતા ઓવે પેલા જવરબાના હાલવાના હતા એ મહી લાવ્યો 5000 ઓછા કરાવું એ મહી કારણસર કે છે તાર ભાઈબંધને પાછા હાલ દે હો ભાઈબંધ જોડે ના માગવાના હોય પાછા તો મેં ત્યાં છે એની જોડે જ્યાં સગવડ થશે ત્યાં એટલે ભાઈ સગવડ થશે એવું નહીં એને વાયદો કરવો પડે આપણે નહીં કે આપણે જો પૈસા એટલે હાલ કરે મેં ના ખાય ભાઈબંધ ક્યારે કહેવાય હા લે આજે બે હજાર લે કશો વાંધો નહીં આ તો તું કહું કે આપણને મદદ આવશે કશો વાંધો નહીં લે હું જોઈશ કેટલું મદદ આવે એમ લે ખબર પાકા હે ને પાકા હે ચાલ લે ને ભાઈ તું તને તો પોતાના બાપ ઉપર વિશ્વાસ નહીં શું કરવાનો ગણતો નહીં એમ હા લે ના કરે જા ફટાફટ એને અલ્યા જા પાછો પેલો ધમકી આલે ને ખોટો ઘેર આવીને કકડાટ કરે છે સારું સારું મારીને આવું ફટાફટ હો. તમે ઊંઘી થઈ ગયો પાછું વાંધી આવા લગાડીને તાપતો નહીં આખી રાત. હવે મારા તો ઊંઘ આવી જશે શાંતિ પૈસા નહીં આલે વાત કરે એટલે આપણે તો ના કહે કે ભાઈ આવો ના લે પૈસા એમ પણ એમ કે આપણે કહેવાનો મતલબ કે આ તો શું કે આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે મારા બેટા હોય ને બહેનો વાંચીને જતા રહેશે અને બહાર જવાનું છે બહાર બોન જ કાઢે છે એટલે હેર મને શેર આરામ કરવા દેવું લઈ જનાર તો છે જ તે આ મૂર્ખો ચણનો ગયો હે મેં સમજાવીને મોકલેલો કે પે દિલીપજીના છોકરાનો હે ને 5000 પડાવી નાખજે અને લઈને આવજે 5000 હાથું 5 કલાક લગાડ્યા એને આની રાહ જોઈને માં બેહવું પડશે અહીં. કંઈક ડખરા નહીં થારું હે થઈ ગયું કોણ માં લીધો કોને માર દીધું મૂર્ખા બની દીધું મેં બસ કમ્પ્લીટ કામ કર્યું હે તે બોલ મેં જીવને મૂર્ખો બનાવ ખબર છે હમ? બગજો મેં તો ભાઈબંધને 5000 રૂપિયા આપેલા એટલે મને 5000 રૂપિયામાં ભાઈબંધને પાછા નહીં અરે રોડ્યો તો એમ કરીને બોનું બનાવી દો બોલો હારો પ્લાન કર્યો હો કે અલા કાકા હા મેં કોઈ કહી દીધું મેં જો પૈસા તારમાં કભી જેમના મને અત્યારે જ આલવા પડશે એવું કહ્યું મેં ફોન માં લીધો ફોન મારે જ કાકા ચાંદો ફોન મારે મેં બોલો બસ ભાઈબંધો આવાજ રાખવાલા એટલે ભાઈબંધ એટલે એક ઝટકે કોમ કરે છે મારે એવું કોઈ તો બોલો બાપુજી હા જય માતાજી જય માતાજી કેમ બેઠા કાકો ભત્રીજો હતા
બેઠે હે એવું એમ ને બરાબર અહીંયા પ્લાનિંગમાં હું શું બે ના ધંધાની જ વાત કરતા હતા ખાવાનું ધંધાની શું વાત કરવું? કરતા હતા? એવું છે એમ ને? બરાબર હવે મારે થોડું કામ હતું ને તો દિલીપજીને ખબર જોવા જવું મારા પાસે હો જતા હોય ને જાઓ. કારણ કે ઘણા ટાઈમથી ગયો નહીં પણ આજ જતા હું ને થઈ ગયો કાકા બીમાર બહુ થઈ જાય કાકા એવું ને હું જતા હું અને કોઈ કંઈક જતા હોય ને ખબર વગર જતા હોય અને હું મારે થોડું છે ને મારે કોમ પડ્યું છે ને તમારે થોડોક પૈસાની જરૂર હતી તો મેં થોડોક લેતા આવું પૈસા એમની જોડે એટલે થોડુંક મારે કોમ એવું આવી ગયું ને તો થોડોક પૈસા લેતા આવું એમ એટલે એમની જોડે આ તો કઈ પૈસા હોવાના વાત કરે છે હવે એ તો ભાઈ જો મારો જૂનો ભાઈબંધ છે બરાબર છે મારી પર અહીંયા પ્રેમ ભાવ હશે તો મને પૈસા આવશે બરાબર નહીં હોય તો નહીં હાલે કારણ કે મને કહેવાતો નહીં કે ભાઈ પૈસા મને હાલ દે એમ એની ઈચ્છા હશે તો હાલશે બરાબર હો કારણ કે પૂછી બે હું જવતા હો હા આ તો બહુ વાત ના કરાય શું કાકા તમે આવા જોડે વાતો ભરવો અને આ પણ વોભરી જાતી એ એમ ઘર જ જતું તો તને ખબર પણ કાકા એ બોલે એવો જવાબ તમારા લો પડે એમ તો કે મારે એમને ના પાડવાનું હું એમને કેટલો નાનો કહેવાય વાત રવા કરે દે ને છે. હેડો એટલે કાકા તમે બે વાતો કરો તો ચાલે મારે એમને જો વાત વાર કરે તો ના કરાવું ત્યાં વચ્ચે એટલે માં મોડે છે ને બે હાચું નીકળી જાય તું હમત તો નહીં હા ચિંતા તમે ના કરશો હું હમણાં જે આવું અને જો પાછું આવી ગયો છે એ ફોન મારો તરત કર્યો તો આવી જાવ તારે જેવું કે તારા બાપાને કઈ ગયા હાર તું લેતા હું નહીં આવતો કાકા હું તમે ઘેર ઘેર જાઉં હાલ તમે ઘેર જાઓ હું 5000 રૂપિયા આવી જાઉં હો હા હા દસ પૂરા તો નહીં પા ના ડખરાય કાકા ના ડખરાય હો એ અલ્યા તારી આ ટીમનો ચાલ ના આવવા લે ચાલ ને મેં એને ફોન કરી દીધો કે તું વહેલો આવેલા મારે થોડું કોમ છે એમ તો મારે ઘણું બધું કામ પડ્યું હો આજે વહેલો દેખાતો નહીં લે આવી જાય તારું વહેલો તમને કે બહુનો ફોટો બનાવ્યું છે એટલે ને એ તો આવતો તો છે ખાલી 5000 રૂપિયા જોવો તો આપણે ચાલો અહીં બેઠો રે ચાલો બેઠો ભાઈ ચાંદલો અહીં બેઠો બોલ લે પૈસા મારા કાકાને જેટલા સમજાયા તમારે પૈસા આલ્યા ખરું ટીના હો તારે છે બીજું કોઈ કામ કર્યું નતું મારું બોલ આવું એ તો ભાઈબંધી આપણે એવી શું કરવાનું જો મારા કાકા સંભાળતા હતા કે વાયદો કરીને જેવું કહેતા હતા એટલે જો તો આ રીતે જ્યારે સગવડ થાય તો મને આવજે વાયદો જ નહીં કરતો હું તને હવે જો ટીના અમારી જોડે હવે સગવડ થાય એવું નહીં એટલે થોડાક 2-3 વર્ષ વાર લાગશે એમ ભલે 5 વર્ષ લાગે પણ સંભાળીને આલી દેજે તાર જો સગવડ થાય તમે બરાબર કે જો હું મારા કઈ કાકો તો નતો આવતો કોઈ મારા જગ્યાએ તમે આમથી આમ કરી કાલ લાવમાં કાકામાં ભાઈ બંધ થાય આલો મૂકું નકન જો તેમાં પૈસા ના લેવા ને તો મારા વરમ શું શું ભરવાનું થાત બોલ વધુ ને કોઈ કદાચ હો બહેનું કામ પડે તો કાઢે છે મારું એનું કશો વાંધો નહીં હું એનું કામ કાઢી લઈશ પણ હા જો આ તો તમે વાલા છે તો કોઈ નોકરી દેતો નહીં એમાં જો 18 વર્ષ પૂરા થાય એટલે કે નોકરી દેતા નહીં સારું તું જા તારું કામ પતાય પેલા બેન લઈ જાય ફટાફટ સારું પેલા ભાઈને હાલ દો પૈસા હું ફોન મારું તમે પછી હો હા જાય તો કાકા જોણે તે પેલા પતાઈ દે બધું કામ જાય અત્યારમાં કાકા જાઉં તો પતાવી દઉં બધું હા જાય એક તો ટીને તને ખબર નહીં લેજો કે આ ભત્રીજી અને કાકાએ શું પ્લાન બનાવે છે એમ આ પૈસા કોઈ હાલવાના નહીં લે હું આ પૈસા તારું ઘર ખાલી કરવા માટે મંગાવે છે ને હજુ તો તને ખબર નહીં એટલા બધા કાંડ કરવાના છે ને આખું તારું જો ઘર ખાલી ના કરવાના હોય આખું કુટુંબ ખાલી ના કરે ને તો કાકાનું અને આ ભત્રીજાનું નામ નહીં લે મૂર્ખો ચાનો પૈસા લેવા ગયો હજુ દેખાવો નહીં શું થયું લે? અરે કાકા ઘરમાં બેઠા હોય તમે એ બહાર બે રહ્યા વગર ઘરમાં મારા ઇનામ બી હોય અબે તને કશું થઈ જાય મારે શું કરવાનું હે એવી ચિંતા ના કરે કાકા અત્યારે રાતે એવી ચિંતા ના કરે કાકા આ ક્યાં પૈસા તમે બદલી જો એને જોડે 5000 રૂપિયા કલાક લાવેલા ચિંતા તમારે કરવાની જરૂર નહીં ચિંતા પેલો દિલીપજી અને આપણું બદલી ચિંતા કરશે અને કાકા આપણો ખાલી એક જ વિચાર હતો કે દિલીપજી અને દિલીપજીના ભદ્રીજા એ બેને ખાલી બરબાદ કરી જાય છે અમારે બીજું કશું કરવું નહીં હાચી વાત આ ભાઈ પણ તો તારા આવા અમીર જ બનાવે કાકા. એથી આપણે લૂંટી શકીએ એ કાકા અત્યારે બોકારા કરાય નહીં એવું છે ને કે ફરિયામાં આપણે બધા બે ત્રણ જણા ઘર હોય ને એ વાપરો તો મારું વાંચર કહી દે આપણે હું એટલે બોકારી વાત નહીં કરવાની કાકા હો હો ઓલા મૂકી દો ઘરમાં બે આડો ઘર ઓડિયું છે ઓહો ગોપા સી આવો જય માતાજી બહુ દાડે ભૂલા પડ્યા એટલે આ બે આજે તમારે જરૂર પડી છે લોકો લાવી દેવજીની ખબર જોતા હું અને મેં એક બે વાત એવી છે તો મેં કેર કરતા હું એમ બરાબર
હવે હું છે ને થોડુંક પૈસામાં જરૂર હતી એટલે આવ્યો હતો તમારી બોલો હોય ચાલો તો સારું હું બહુ મૂંઝવણમાં હું અને બહુ અર્જન્ટ કોમ પડ્યું છે એવું છે મારે હવે તમને તો ખબર નહીં બધું વહીવટ મારા ટીનિયા જોડે નહીં. એ વાત તમારી બરાબર છે વહીવટ તમારા છોકરા જોડે એ તો મને ખબર છે પણ હવે અત્યારે પણ કઈ દો હતા એ પેલા ભાઈબંધ એનો ખરો ને એક કોણ પેલા કરણી કહે એ ઓ પેલા કપૂરજીનો છોકરો ભત્રીજો ભત્રીજો બરાબર. એને કંઈક પૈસા કંઈક પૂછી પાછીના લીધા હશે તો ધમકી આલા કે હવે તાર ઘેર આવીશ ને આવી રીતે ઓમ કરે ને તો પાછો મારા જોડે આવ્યો તો મને કહે કાકા આવું હે ઓમ ને ઓમ હે કે મેં બદલે આવવા આવતા વળી શું હે કે પોતે તારા આવવા મોકલ્યો હે બરાબર હજુ આવ્યો નહીં પાછો. એટલે દિલીપસિંહ એટલે એવી તમે કશું જાણો ખરું કપૂરજી વિશે તમે કશું જાણો ગફુરજીને તો કોણ નહીં ઓળખતું કોમને પણ એવું નહીં હા તમે જેટલું એમની જો સારા સંબંધો રાખવા ફરો હો ને એટલું એ કાકો ભત્રીજો તમને બરબાદ કરવા ફરે એ જોવાને મારો ટીણીઓ જોવાને ભાઈ આપણે શું પણ એવું નહીં આ તો હા કોની વાત ચાલુ? પછી વાત કરતા નહીં ટીને જો આ તારા કાકા જો છે તો પૈસા લેવા આવ્યો તો મારે જરૂર હતી એટલે આવ્યો હતો તારે એમ તો અહીં જો પૈસા ભરી મેલે કાકા આપણે ચાલુ પડ્યા હતા આપણે દાદીને તો આવ્યો પેલાનો અહીં તો વધના ભરી મેલે આપણે ગોપાલથી તમે શેર લેટ પડ્યા બોલો ચમ કલાક 2 કલાક લેટ પડ્યા એવું. કેમ કે આ પૈસા હવે તો હતા તો પાછું એમ મેં તમને વાત ના કરી કદાચ હા. કરણ ના આવ્યા બરાબર એટલે ટીને હું એમ કહું કે વાત ચાલે તમે ફસાઈ ગયેલો હું પણ તમારે અમારે તો urgent જરૂર. વધના પૈસા ભરી મેલે અમે તો બધાને હાલતા ફરીએ પણ એવું નહીં હવે તું તાર ભાઈબંધને હાલી ના આવે એમ એ તો મારા ભાઈ બહેન હતું તેને આવી જાય હું તાર ટીને હું તાર કાકા ભાઈબંધ જ છું ને તું એમ હવે અમારે તો નહીં પૈસા આવું એવું છે હોવ પણ તું તાર ભાઈબંધની મદદ કરવા માંગો એ તો તારું ખરાબ વિચારે છે એ તને ફોન છે કશું ના હોય એવું એ. ભાઈબંધ કમ્પ્લીટ થઈ ગયું ના હોય શું પાછું એટલે તમને આ દિલીપસિંહ ભત્રીજા ઉપર બહુ છે ને વિશ્વાસ ના મૂકશો ખરેખર હું મારી હદગી હું અકળ વાપરીને આવ્યો છું એ કાકો ભત્રીજો ભાઈ ગફુરજી અને આનો ભત્રીજો છે ને તમારું કુટુંબ બરબાદ કરવા ફરી રહ્યા છે તો હું તમે એમ કહું કે આ કળયુગના જમાનામાં છે ને આવા મતલબી લોકો બહુ હોય સમજ્યા તમે ગોપાલસિંહ હું આખું ગામ કેવા આવે ને હા. અને 2 ગામ ભેગો થઈને કેવા આવે ને તો હું મારા ભત્રીજા વિશે આવું ના વાપરી લે. એવું છે હા હું હાથું જ ના માનું ના તો આવું જો દિલીપજી માર તો જે મેં જાણ્યું એ તમને કહ્યું બરાબર હવે તમે જાણો અને તમારું કરમ જાણો કારણ કે જો અત્યારે તમારે જરૂર જ્યારે પડશે ને ત્યારે એ તમારા કોમમાં નહીં આવે હું તમને એ છે ને તેમના કાગળ ઉપર લખીને આવો કારણ કે કાકો એવું ના ભત્રીજો હોય. મને ખબર છે એટલે આ મેં મારો ગોપાલસિંહ લાખ રૂપિયાનો ભાઈબંધ છે હવે વળી. એવું છે ટીન્યા હા આવું જોઈએ તો ટીન્યા સમયની વસ્તુ છે જો અત્યારે મારે જરૂર પડી તો કાલ ઉઠીને તમારે જરૂર પડશે એટલે પૈસા મને ટીન્યા અત્યારે નહીં મળે એવું ને એટલી વાર મારા જોડે આવ્યો મારા જોડે આવ્યો નહીં પણ એમ નહીં કીધું તારે મને તારે આવવા કે નહીં હાલો એમ કહું ના અત્યારે તો અમારે જોડે નહીં વધના પૈસા થોડા અમારે જોડે બધાને હાલતા ફરી આમ દિલીપજી મારે જરૂર છે કંઈક કરો તો સારું એમ એટલે પણ સાચી વાત હવે એ ટીનિયા જોડે બધો વહીવટ છે તમે એની જોડે વાત કરી લો ને હવે મારે નહીં એવું કહી દો ને પાર આવે નહીં તો હિલાવાના હતા મેં તો હિલાવાના તને કશું બોલવાની ભોન નહીં પડતું લાગણી કઈ દેવાતું હશે નહીં નહીં એમ તો હે ભરી મેલે હે એ નહીં તો પણ ના પણ કહે, ભત્રીજા એમ શાંતિથી નહીં વાત કીધું. કરે એમ. તારે ના હાલ હોય તો ના હાલ વાંધો નહીં પણ આવું છે ને મહેનત ટેવાનો ના મારી કારણ કે જો સમયની વસ્તુ છે તો આજે મારી વારી તો કાલે તારી વારી આવશે એવું નહીં સમજો? ગોપાલજી હા. વાત તો કુદરતને આવી ક્યાં દેર છે, તો અંધેર નહીં, એટલું યાદ રાખજે એમ. અમારે તો ભેદ નહીં તો હિલાવાના બરાબર હવે તો ભાઈ જો આ દિલીપસિંહ આ કળિયુગનો જમાનો છે બરાબર જો સાચા માણસ પૂજાય અને જૂઠા પૂજાય એવો અત્યારે કળિયુગ ચાલે છે બરાબર એટલે તમારે હાલવું હોય તો હાલો અને ના હાલવું હોય તો ના પણ મેં જે તમને કહ્યું ને એ મારી વાત ઉપર તમે વિશ્વાસ રાખીને એકવાર છે ને વિચારજો કારણ કે આ ગફુરજી અને એનો ભત્રીજો છે ને તમારું કુટુંબ બરબાદ કરવા ફરી રહ્યા તમારું ઘર બરબાદ કરવા ફરી રહ્યા બરાબર એ તમે તમારી રીતે વિચાર લેજો આ મારે જે કહેવા જેવું હતું તમને કહ્યું અને ટીમને તારે મને પૈસા ના હાલ હોય તો ના આવીશું વાંધો નહીં પણ એક સમય એવો આવશે ને કે જ્યારે અત્યારે મારે જેવી જરૂર છે ને એવી કાલ સુધી તારે જ જરૂર પડશે ને તારે તને ખબર પડશે કે ભાઈ સંકટ સમયે કોઈનો સહારો બનવું બહુ સારું છે બરાબર દિલીપજી આવજો લોકો હળો જવું, હો? પાછી એવું નહીં કીધું હા તમે શું કહો અને હું શું કહું બરાબર હવે આપણે બધું આધારે ને સમયના ઉપર પેલી ચાલવા દો આપણે હા, સમય બરાબર. સમય વિશે જોયું જશે બધું. હા રોજ હળજી મને સારું હળે જય માતાજી. સારું થયું કાકા ના આવ્યા તમે હો. હમ? સારું થયું ના હાલે. એટલે અહીં તો કે પૈસાના ઝાડ હતા હાલવાના હતા નહીં હાલવાના હા એ તો પેલો બચારો મારો ભાઈબંધ સાહેબ એ તો વધારાની પરિસ્થિતિ એવી હતી હા. એટલે આપણે આવ્યા ના ના સાચી વાત હે હવે આ મોના નાખી દેવા જેવો નહીં લે હાલે જેવા હતા પૈસા મને કમાઈ છે ખરા એટલે બધી ગયા એટલે જ ફરી હવે ડેરીનો પગાર પડ્યો હે સારું સારું કાકા ઊંઘી જાવ તો આવું થઈ ગયું મારું કામ હતું જે હતું એ બધું પતી ગયું ઊંઘી જાવ હવે
હું આ બોલવી ઊંઘી જવું હેડો હેડો સારું સારું હે સુઈ જાઓ હેડો સારું સારું હું ઊંઘી જ જાઉં છું છે અજય હા બોલો કાકા હે ને તું આજ ઊંઘી જા તારે સાચો પાછો ટાઈમનો ઉજાગરો હે તારે કાલે કાકા આખી રાત ગયો તો ખેતર જવા દે એવું ને ના ના એટલે કહું ને આજ તું ઊંઘી જાઓ અમે સારું આજે મને ઉજાગરો વધારે ચડી છે એટલે ઊંઘ આવવાની નહીં એટલે આજે હું રોજો હાથું ખેતરમાં જઈ આવું તમે જાઓ તો આજે હું તમારે જ મોકલવાનો હતો તે વગર એવું ના એટલે આજે મને સારું ઉધરસ વધારે ચડી જાય ને એટલે ઊંઘ આવતી નહીં એટલે મારે ખેતરમાં જવું હો હા જતા હોય જાઓ હેડો હું આવું છું. અજય પેલો ઢોરો બોજો હે એ કંઈક વગર બોલો નાખજે પાછું પેલું હો એને 4-5 જણ નાખીને ઊંઘવાનો જ છે જાઓ સારું લે હું જાઉં ત્યાં હો હા જાઓ ચિંતા કેમ હાલ પેટમાં દુખા આવ્યું ઘરે તો એવું લાગે એ દિલીપ છે દિલીપ છે ઓ ગોપાસિંહ એ શું થયું તમને અચાનક એટલે હાલું ખબર નહીં પેટમાં ખાલી દુખા બહુ એક બનાવવા જોઈતું એવું હું હાલું છે તો કઈ જતા હતા હું ખેતરમાં જતો તો હા પેલો રોજો હતો ઓહો હારું વાંચી હતું એટલે મને એક સાઈડ દુખા બહુ મને હાલું એવું થયું છે હોય આપણે હેડો હેડો ઘેર હતા હેડો અત્યારે એટલે ઊભું નહીં થવાય કે પછી હેડો તમે મારી જોડે હેડો એને મેંદો એને રોડો એને રોડો પેલા ઘેર હેડો પછી બધી વાત થશે હાલ પણ એકદમ કોપાસી હા તો હેડો ઘેર હેડો હેડો બત્રી શું કહી ગયો કોપાસી હાલું બહુ દુખા હા એક હા તો હેડો તમે કર્યું છે ને ટીન્યા ઓ ટીન્યા આવી જા શું થયું એટલે ઉઠતા કાકા હતું તો અંદર રસ્તા છે ને વચ્ચે પડ્યા હતા કંઈક સર પેટમાં બહુ દુખાય તો જે એકદમ એવું છું એકદમ એવું થયું હાલું ખબર નહીં યાર જતા જતા શું થયું જાઓ બે ફોન લાવો ફોન લાવો શું થયું તું ભાઈ એકદમ અરે ટીન્યા તું પછી ધોન નહીં રાખતો આટલી ઉંમર તું હતા ખેતર મોકલાવ બેસ હું કાલે ગયો તો આજે હું એવું કંઈ ગાય મને આ પણ બેસ બેસ આટલી ઉંમરે તું ખેતરમાં મોકલાવું સારું ના દેખાય બહુ આ તો સારું મારે જવાય હે ગોપાલજી પણ સારું હું તો અહીં નીકળ્યો અગર હમણાં ના જોયું તો ખરેખર તું આગળ જ પડી જતા આખી રાત બોલ તને એવું હોત કે મારા કાકા ખેતરમાં ગયા એટલે શું થયું શું પણ એમ કહું ભાઈ આ તો જે થયું હોય પછી દવાખાના બેસવાની વાત કરી ને તું હેડે અહીં લાવ મારી જવાનો પણ ભત્રીજાને એમ નહીં કહેતો પૈસા તમે જોડે કાકા મારી જોડે તું હે ત્યાં મારી જોડે કોઈને વાયસર રવા દીધો હોય ફરવાનો હોય પણ એમ નહીં કહેતો ભત્રીજા તે પેલા તારા ભાઈબંધને અડધી રાતે પેલી મદદ કરી હતી ને તો એક કામ કરે જાતું એમની જોડે ફોન મળે. મારો ને ફોન ના મારી તું પેલો ડાયરેક્ટ એમને ઘેર જઈએ અત્યારે રાતે ફોન ને ઉઠાવે હું તારા કાકા જોડે જઈશ. ઉપાડ્યો તો તમને ઉપાડી તું ફોનની ના ભાઈ રાહ જોવે અત્યારે ફોન કરો બહુ ફોન સારું માર્યો નહીં. ગોપાસી પણ એક ફોન ફોન- મારવા દે યાર તું જા રૂબરૂ અહીં બેઠો હું જા તું જા તું તારા કાકાની ચિંતા ના કરીશ તું રૂબરૂ જા હો દેવજી ચિંતા ના કરશો બધું જો આવે ને ભાઈ તમને લઈ ગોપાસી જશે. યાર નહીં રહેવાતું અરે આ તો થઈ જશે બધું કમ્પ્લીટ હો તમે ચિંતા ના કરશો હો? કરણ શું કરણ ઓ ઢીલા તે મળતી રાતે આવ્યો છે ને અત્યારે કામ પડી દાદી મારું કોણ પડ્યું એવું પૈસાની જરૂર પડી લે ને હાલને મને પૈસાની હા ભાઈ રોટીના મોજો રૂપિયો રહ્યો નહીં એનું ના કાકાની સાથે એક જ દિન દીકરા હતા એટલે દવાખાને લઈ જાઓ પછી આપણે વાત કરીએ. રોકડો ભાઈ કાકા હા આ તેનો પૈસા લેવા કહી દે કે પૈસા અમે એના હાથું નહીં કમાવું ભાઈ જો તમારા નહીં જોતા મેં તમને જે ઉછીના હતા એમ નહીં આવે એવું હોવા જોઈએ એમ પણ તને આવું પૈસા કેદાર આપી દીધા ને તારે વળી તમે અત્યારે આવું પડશે એટલે કાકાને શું થશે એમ કહું તમને તમે આગળ ગમે તે રીતે અત્યારે પૈસા તમારી આશા આવે કારણ કે અત્યારે લગી જો મેં કોણ જોને તાર જોડે ફરવા વાળા તારું તમે બહુ પાડેલું એટલે જો, મારે આશા આવ્યો હોય ને. આવ્યો તાર જોડે કે કરે નાખશે મને ના ભાઈ ગીધામ 10 રૂપિયા પડે નહીં તને શું આલ્યું એમ કેતો હવે તો કાકા હું પગે લાગુ 10,000 લઉં અલે પૈસા આવે કે પૈસા નહીં કેમ ના લે પૈસા લાવો સાચું કહું મારા કાકા કંઈક થઈ જશે તો ઉપાધિ થશે મારે અત્યારે અડધી રાતે હું કઈ નાહાનાશ કરું જો કાકા
કાલથી નોકરી બંધ કરી દે બરોબર હો એટલે ઘરમાં રૂપિયો રહે હો ભાઈ જો હું તો જવું કભે કોઈ કોમેડી છે તમે તમારું તો કોમ નહીં કરતા ને જો કોમ કરીએ તો એવું ના અત્યારે મારા કાકાને છે ને કે તેડી છે ને તો લીધા પડશે આમ મને પૈસા ગમે રહે મેં એ કર્યા બધું અમારે નહીં જોવાનું તાર હું કાકા પગે લાગુ તો મને બે જ જોડવામાં બે જ જોડું પગે મને ના લાગીશ તાર કાકા લાગી જા બરોબર છે હાલો આવું ના કરશો લાવો સાડો મારે જવું મોડું થાય તો તાર પૈસા જોતા હોય ને તો કોઈ બીજી સેટિંગ કરી લેજે અમારે તો રૂપિયો વધ્યો નહીં એ તમને નહીં આલો પૈસા એટલે અમે રૂપિયા તને આજે નહીં આલે કાલે રૂપિયા તને આલવાના નહીં બરોબર હે ને તમે તો હા નહીં આલો ને નહીં અમારે તો યાદ તારે તને આલે ને પણ અમારે તો યાદ નહીં તો રૂપિયો ખરા ટાઈમે તમારે કામ કરે તમે મતલબ સંબંધ જેવું કરીને મેળ્યું મતલબ એ સંબંધ ભાઈબંધી રાખી એવું એ કરી બધું અમાર એ બધું અમને ખબર ના પડે એ બધું અમને ખબર ના પડે કાકા કહી તું મેં કે એક દિવસ એવું આવશે ને તો આ કાકો અને ભદ્રજન બેન ખલાસ કરી નાખી એમ ખરું અને પૈસા તે આલે ને તો હું પાછા લઈ લેતી આ રહો રૂપિયો ઘરમાં સાચી વાત આ સાચી કાકી શું તમે ધારો અને કાકા કરણ એમ રૂપિયો ના આલુ લે શું ધારો તમે આવા તો જેટલા આવે જેટલા જાય તારે વળી આપણને પૈસા મળી જાય એટલે બસ આપણો લક્ષ્ય એક જ હતો કે આ દિલીપજી અને ટીના બેન બરબાદ કરી નાખવાના હતા કાકા થઈ ગયો એ કામ તો આપણું સક્સેસ થઈ ગયું બરોબર છે અને જો કાકા આપણું કામ હોય ને એ કદાચ ગમે તો જોડે ઉછીના પૈસા લઈ લેવાના અને એનું કામ હોય ને આપણે નહીં કાઢવાનું શું કહ્યું અને આખી જિંદગી આપણે મતલબ જ રહેવાનું છે શું કહ્યું કોઈનો એક રૂપિયો આપણે આલવાનો નહીં લેવાનો નહીં ના લેવાનો ખરો પણ આલો નહીં કાકા ખરું હો કાકા આપણું કામ થઈ ગયું હવે શાંતિ આપણે ઊંઘી જઈએ હો આખી જિંદગી મતલબ જ રહેવાનું આપણે ચિંતા ના કરશો ટીનો ગયો પૈસા લઈને આવતો હશે ભાઈ તમને દવાખાનું કંઈક કરી હો ભાઈ પણ અમારા આલેલા પૈસા તું લે કાકા રાહત મળી રાહત થોડી ઘણી આરામ થયો આરામ નહીં તો ટીને બેસ પેલા તું બેસ તો જેમ કે અમને સારું લાગે તમે ઉડી ના ભાઈ પૈસા નહીં લાગે શું વાત કરો અત્યારે ભાઈબંધ અત્યારે ગદ્દાર નીકળ્યો પૈસા જ ના આવ્યા મારું કામ ના કર્યું તો દિલીપજી મેં તમને કહ્યું હતું ને આરામથી બસ આરામથી મેં તમને કહ્યું હતું ને દિલીપજી કે અત્યારે લોકો મતલબી હોય છે કે જ્યારે આપણે જરૂર પડે ને શું કરું બોલો તો આપણે એમને પૈસા ના હાલે અને આપણે એમનું કામ કરીએ અડધી રાતે શું થયું પતિ વસ્તુ શું કરી છે મારે પૈસા નહીં મારા કાકા જોડે નહીં આવે હવે એ તો રસ્તો તારે કરવાનો છે તારો ભાઈબંધ હતો બરાબર તું એમ કહેતો કે મારો જીગર જાન જેવો ભાઈબંધ છે તમારે સાથે મળ્યો હતો ને ભૂલ શું છે માફ કરી દેજો મને પણ અત્યારે તમારે જો કાંઈ પડ્યા હોય ને તો કાઢો દવાખાના પૈસા તો ભાઈબંધને તો હું જોઈ લઈશ વાંધો નહીં આવું ફરી કારણ કે એને મતલબી ભાઈબંધી રાખી માગ્યો ગોપાલસિંહ હા દિલીપજી અમારો ભત્રીજો જે બોલ્યો હતો ને એના વતી માફી હું માગું છું હું તમને સમયસર મારો ડેરીનો પગાર પડશે ને એટલે હું પહેલાં પૈસા આવી દેશે તો તમારા જોડે હાલમાં હોય તો કાઢી નાખો તો હું ફરી કરી આવીશ બરાબર વાત સાચી છે દિલીપજી પણ હવે મારે કરવું શું મારે પૈસાની ઘેર જરૂર છે હું ભાઈબંધ જોડથી પૈસા લઈને આવ્યો અને જો હું ઘેર પૈસા લઈને નહીં જાઉં તો મારું કામ રખડાઈ જશે અને જો અહીંયા દિલીપસિંહ બીમાર છે અને એમને હું પૈસા નહીં આલું તો ખરેખર મારે બહુ વિચારવા જેવી વસ્તુ છે હું બે બાજુનું કરું છું હવે ના હે ને હવે આ એક તો ધર્મનું કામ છે બરાબર છે જો કાલ ઉઠીને હું એમની મદદ કરીશ ને તો આવી મદદ મારી કોક કરશે એટલે મને છે ને મારું કામ ભલે 2 અઠવાડિયા પછી થાય પણ અત્યારમાં એમને હું પૈસા લઈને જવું ભત્રીજાને તો હવે એમને દવાખાના લઈ જાય અને એમને સારું થાય અને એક માનવતાની જે મારામાં જે કરવાની ક્ષમતા છે એ હું મનુષ્ય રીતે કરું અને દિલીપસિંહને કદ મદદ કરું તો એ સવારમાં દવાખાના લઈ જાય ભત્રીજા તો એમને સારું થઈ જાય એમ ભત્રીજા જો હવે છે ને હું તાજો પૈસા લેવા આવ્યો બરાબર તે મને પૈસા નતા આલ્યા ને એટલે હું બીજા ભાઈબંધ જો પૈસા લેવા ગયો હતો હવે એમને મને પત્તર પૈસા આલ્યા છે તો હું પૈસા લઈને મારું કામ ઘેર છે ને એટલે હું પૈસા લેવા ગયો હતો હવે અત્યારનું જો ઘેર પૈસા લઈને ના જાઉં તો મારું કામ રખડી જાય એવું છે પણ તું ચિંતા ના કરીશ ના મને મારું કામ અઠવાડિયા પછી થાય પણ તું અત્યારનું તને પૈસા જે આલું હું લઈને આવ્યો પૈસા બરાબર અને તું તાર કાકાને હવામાં દવાખાનામાં પહોંચતા કરજે બરાબર ભાઈ આ ઉપર કદાચ નહીં ભૂલ્યા તમારો હા અરે વાંધો નહીં ટીના ચિંતા ના કરીશ તું આ તો જો ખબર કુદરતને ઘેર દેર છે પણ અંધેર નહીં અત્યારે તારા ભાઈબંધને એવું તારી જોડે કર્યું ને કાલ ઉઠીને એમને એવો વારી એમની આવશે એટલે દિલીપસિંહ હું એવું કહેવા માંગુ ટીના કે કોઈ દિવસ છે ને કોઈ પણ ભાઈબંધ પણ વધારે વિશ્વાસ ના મૂકતો કારણ કે અત્યારે છે ને દુનિયા બધી મતલબી છે સમજ્યા દિલીપસિંહ ના કલિયુગમાં તો કોઈના પર વિશ્વાસ જ ના મળે હા દિલીપસિંહ એમ કહું અને તો મારા ભત્રીજાને કહું લે ભત્રીજા જે આપણા કોમમાં આવે ને
મહેનત પૈસો હાલવાનો, બાકી બહુ પૈસો નોમે કોઈને હાલવાનો નહીં. અને ઊંચીનો વ્યવહાર તો બંધ કરી દેવાનો આપણે. આજે આ દાડો ના હોય આપણો, પણ જેટલા ગોપાલજીએ કહ્યું એટલે આપણે ખબરું નહીં એમનું હા હા તે હેડું આવો ભાઈ બરાબર. તો હવામાં સમય છે દવાખાના લઈ જઈએ હો. અને તમે આવજો દવાખાના વાંધો નહીં અને ચિંતા કશી કરીશ ને હો. પણ આજથી જો આ વાતથી તને શીખવાનું બેટા કે આપણે છે ને કોઈ પર વધુ વિશ્વાસ ના મૂકીએ એમ બરાબર. આવે ના ભૂલ થાય કાકા. જય માતાજી. જય માતાજી. ઊભી જાઓ કાકા, હેડો શાંતિથી. જોયું ને, એ લીધું. વન નોમ જ કહેવાય મતલબી સંબંધ. હા કાકા ઊભી જાઓ, હેડો તમે શાંતિથી. કશું નથી.